અમદાવાદ મહાનગરપાલિકાએ જમાલપુર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ સામે કડક પગલાં લીધા। સના 7 નામની 9 માળની ઇમારત જે મંજૂરી વિના ઊભી કરવામાં આવી હતી તેનું ડિમોલેશન કરવામાં આવ્યું। આ બિલ્ડિંગને લઈને અમદાવાદ મહાનગરપાલિકાએ અનેક વખત નોટિસ આપી હતી, સીલ મારવાની કાર્યવાહી પણ કરી હતી, પરંતુ બાંધકામ ચાલુ રહ્યું હતું। આખરે કોર્ટના આદેશ બાદ મહાનગરપાલિકાએ આ ગેરકાયદે બાંધકામને તોડી પાડવાનો નિર્ણય લીધો છે। આ કાર્યવાહી દરમિયાન સ્થાનિક વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। 9 માળની ઇમારત મંજૂરી વગર ઊભી કરવામાં આવી હતી। અનેક વખત આને નોટિસ આપવામાં આવી અને હવે સીલ મારવા છતાં બિલ્ડિંગનું બાંધકામ ચાલુ રખાયું હતું। કોર્ટ કેસથી આની કાર્યવાહી કરાઈ છે। આસપાસમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। અનેક વખત નોટિસ ફટકારવામાં આવી છતાં પણ બાંધકામ ચાલુ રાખવામાં આવ્યું હતું। અમદાવાદ મહાનગરપાલિકાએ જમાલપુર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ સામે કડક પગલાં લીધા। સના 7 નામની 9 માળની ઇમારત જે મંજૂરી વિના ઊભી કરવામાં આવી હતી તેનું રિમોલેશન કરવામાં આવ્યું। આ બિલ્ડિંગને લઈને અમદાવાદ મહાનગરપાલિકાએ અનેક વખત નોટિસ આપી અને સીલ મારવાની કાર્યવાહી પણ કરી હતી, પરંતુ બાંધકામ ચાલુ રહ્યું। આખરે કોર્ટના આદેશ બાદ મહાનગરપાલિકાએ આ ગેરકાયદે બાંધકામને તોડી પાડવાનો નિર્ણય લીધો છે। આ કાર્યવાહી દરમિયાન સ્થાનિક વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। અનેક વખત નોટિસ છતાં તેને બાંધકામ ચાલુ રહ્યું। સીલ મારવા છતાં પણ બિલ્ડિંગનું બાંધકામ ચાલુ રહ્યું હતું અને અંતે આ બાંધકામ બંધ કરવામાં આવ્યું। કોર્ટ કેસથી આ કાર્યવાહી કરવામાં આવી છે। બાંધકામ બંધ કરાવતા આસપાસમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું। સના 7 નામની 9 માળની ઇમારત હતી જેને ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું, જે મંજૂરી વિના ઊભી કરવામાં આવી હતી તેનું ડિમોલેશન કરવામાં આવ્યું। આ બિલ્ડિંગને લઈને અમદાવાદ મહાનગરપાલિકાએ અનેક વખત નોટિસ આપી અને સીલ મારવાની કાર્યવાહી પણ કરી, પરંતુ બાંધકામ ચાલુ રહ્યું। આખરે કોર્ટના આદેશ બાદ મહાનગરપાલિકાએ ગેરકાયદે બાંધકામને તોડી પાડવાનો નિર્ણય લીધો છે। આ કાર્યવાહી દરમિયાન સ્થાનિક વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। સ્થાનિકોમાં આને લઈને રોષ પણ જોવા મળ્યો, જો કે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। ગેરકાયદે બાંધકામ હતું જેને તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી છે। કોર્ટ કેસથી સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે, કારણ કે વારંવાર નોટિસ આપવામાં આવી હોવા છતાં પણ બાંધકામ ચાલુ રહ્યું હતું। ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું છે। 9 માળની આ બિલ્ડિંગનું ડિમોલેશન કરવામાં આવતા આસપાસમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। જમાલપુર વિસ્તારમાં આ કામગીરી હાથ ધરાઈ હતી। સના 7 બિલ્ડિંગનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું। સના 7 બિલ્ડિંગનું ડિમોલેશન કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી। 9 માળની ઇમારતો મંજૂરી વગર ઊભી કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકા દ્વારા મંજૂરી વગર ઊભી કરવામાં આવેલી ઇમારતોનું ડિમોલેશન કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે તેમાં જમાલપુર વિસ્તારનો પણ સમાવેશ થાય છે। કોર્ટ કેસથી આ કાર્યવાહી કરવામાં આવી છે। મહાનગરપાલિકાએ જમાલપુર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ સામે કડક પગલાં લીધા। સના 7 નામની 9 માળની ઇમારત જે મંજૂરી વિના ઊભી કરવામાં આવી હતી તેનું ડિમોલેશન કરવામાં આવ્યું। આ બિલ્ડિંગને લઈને અમદાવાદ મહાનગરપાલિકાએ અનેક વખત નોટિસ આપી હતી અને સીલ મારવાની કાર્યવાહી પણ કરી, પરંતુ બાંધકામ ચાલુ રહ્યું। આખરે કોર્ટના આદેશ બાદ મહાનગરપાલિકાએ આ ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવાનો નિર્ણય લીધો। આ કાર્યવાહી દરમિયાન સ્થાનિક વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। 9 માળની ઇમારત મંજૂરી વગર ઊભી કરવામાં આવી હતી, જેને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। અગાઉ આ બિલ્ડિંગને નોટિસ પણ આપવામાં આવી હતી અને સીલ મારવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી। કોર્ટ કેસથી આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી। મહાનગરપાલિકાએ જમાલપુર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ સામે કડક પગલાં લીધા છે। સના 7 નામની 9 માળની ઇમારત છે કે જેને મંજૂરી વગર તેનું બાંધકામ કરવામાં આવતા તેને ડિમોલેશનની કાર્યવાહી પૂરજોશમાં કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકા છે અલગ અલગ ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવાની કાર્યવાહી કરી રહ્યું છે, જો કે આ કાર્યવાહીને લઈ સ્થાનિકોમાં રોષ પણ જોવા મળ્યો હતો। આજ અંગે વધુ વાત કરીશું, સાતા ઝલક અમારી સાથે લાઈવ જોડાયા છે। ઝલક, સના 7 નામની 9 માળની ઇમારત ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું, તેનું ડિમોલેશન કરવામાં આવવાનું છે, શું વિગત મળી રહી છે? અમદાવાદ શહેરના જે કોટ વિસ્તારમાં છે તે કોટ વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદેસર બાંધકામ જોવા મળે છે, જેમાંનું એક છે તે જમાલપુર વિસ્તારમાં આવેલું સવા 7 છે। સવા 7 નામનું બિલ્ડિંગ છે। તેની જે આજે ડિમોલેશનની જે કામગીરી છે તે કામગીરી થોડાક જ સમયમાં છે તે હાથ ધરવામાં આવશે। તંત્ર દ્વારા જે તૈયારીઓ છે તે તૈયારીઓ કરી દેવામાં આવી છે। તમે જોઈ શકો છો કે જે ફાયરની ટીમ છે, પોલીસની ટીમ છે, તેમજ જે દબાણની ગાડીઓ છે, એસટેટની ટીમ છે તે તૈયાર થઈ ચૂકી છે અને થોડાક વારમાં છે તે અહીંયા કોર્પોરેશનથી જે ડિમોલેશનના સ્થળ તરફ જવા રવાના થશે।
સના 7 બિલ્ડિંગ કે જે 9 માળનું છે, 9 માળના જો આ બિલ્ડિંગ છે, જમાલપુર વિસ્તારમાં આવેલું આ 9 માળનું બિલ્ડિંગ ગેરકાયદેસર બનાવવામાં આવ્યું છે। આ બિલ્ડિંગ જ્યારે બનતું હતું ત્યારે મહાનગરપાલિકા દ્વારા અનેક વખત છે નોટિસ આપવામાં આવી છે। બિલ્ડિંગને સીલ મારવામાં આવ્યું હતું, છતાં પણ તંત્રની રહેમ નજર હેઠળ જે આ બિલ્ડિંગ છે તે 9 માળનું બિલ્ડિંગ ઊભું કરી દેવામાં આવ્યું। લોકો ત્યાં રહેવા પણ આવી ગયા અને આખરે તંત્ર જાગ્યું અને કોર્ટ કાર્યવાહી કર્યા બાદ આજે આખરે જે આ 9 માળની જે ગેરકાયદેસર ઇમારત છે તે ઇમારતને તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને થોડા સમય બાદ જે ડિમોલેશનની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે। સંવેદનશીલ વિસ્તાર હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવો જરૂરી છે અને આ જ કારણે જે ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરવામાં થોડી વાર લાગી શકે છે, પરંતુ આજે જે તંત્ર દ્વારા જે આ ગેરકાયદેસર ઇમારત છે તેની ઉપર બુલડોઝર ફેરવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તંત્ર દ્વારા જે તૈયારી છે તે કરી દેવામાં આવી છે અને થોડાક સમય પછી જે ડિમોલેશનની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે। જી, લોકોનું શું કહેવું છે? જો કે મંજૂરી વગર બાંધકામ કરવામાં આવ્યું હતું, ત્યાં રહેતા રહીશોનું શું કહેવું છે? જી, રહીશોને તો જે બિલ્ડરો છે તે બિલ્ડરો જે આ રીતે ગેરકાયદેસર મકાનો બનાવીને સસ્તા ભાવે આપી દેતા હોય છે અને જે રહેવાસીઓ છે તે રહેવાસીઓને જે છે સહન કરવાનો વારો આવતો હોય છે। અગાઉ પણ આ પ્રકારની જે ઇમારતો છે તે તોડવામાં આવી હતી અને રહીશોને છે તે મકાન છે તે જતું કરવું પડ્યું હતું, પૈસાનું પાણી થયું હતું। આમ મહાનગરપાલિકાના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની રહેમ નજર હેઠળ જે ઇમારતો બની જતી હોય છે અને ત્યારબાદ જે આ રીતે ડિમોલેશન કરવામાં આવે છે અને લોકો બેઘર બનતા હોય છે, એટલે કે લોકોએ પણ ક્યાંક ને ક્યાંક મકાન ખરીદતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે ગેરકાયદેસર ઇમારત છે કે કાયદેસર ઇમારત છે। જી, આભાર ઝલક, જોડાવા માટે અને માહિતી